ન્યૂઝ કેપિટલના મંચ પર ખેડૂતોના આંદોલન અંગે કૃષિ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું। ખેડૂતોના આંદોલન પર કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। કેટલાક લોકો ખેડૂતોના નામે પોતાના એજન્ડા ચલાવે છે તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। ખેડૂતોને તકલીફ હશે તો તેમાં સરકાર તેમની સાથે ઊભી રહી છે ને રહેવાની છે। સાંભળાથી કે પછી અન્ય કોઈ સમસ્યા હોય સરકાર ખેડૂતો સાથે જ છે। ભૂપેન્દ્ર પટેલની સરકાર શ્રેષ્ઠ નીતિઓ બનાવશે। ખેડૂતોને ખેતરમાં સમસ્યા ન નડે તે માટે સરકાર મક્કમ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। ખેડૂતો રાજી હશે તે પ્રકારનો સરકાર નિર્ણય પણ કરવાની છે। ખેડૂતોના નામે રાજનીતિ ન કરવી જોઈએ તેવું પણ કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું। કેટલાક લોકો પોતપોતાના પ્રોપોગેન્ડા ચલાવતા હોય છે, એજન્ડા ચલાવતા હોય છે અને ખેડૂતોને સાચી બાબત હશે તો રાજ્યની સરકાર હંમેશા ઊભી છે અને આમાં પણ ઊભી રહેવાની છે। ચાહે થાંભલાની બાબત હોય, ચાહે અન્ય બાબત હોય, એ પણ નીતિઓ એ ભૂપેન્દ્રભાઈની સરકાર બનાવવાની છે અને શ્રેષ્ઠ બનાવવાના છે। જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે ભવિષ્યમાં લાંબા ગાળાની જ્યારે નીતિ બનાવવાની હોય ત્યારે કેટલીક વહીવટી પ્રક્રિયાઓ, કેટલીક કોર્ટમાં ચેલેન્જ ન થાય, કેટલીક સમસ્યાઓ ભૂતકાળની, વર્તમાન અને ભવિષ્યની એ ક્લબ ન થાય। આ જોઈને હું અહીંથી ખાતરી આપું છું કે અમારા કિસાનોને એના ખેતરમાં તકલીફ ન પડે ને એનું વળતર પૂરું મળે એના માટે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની સરકાર એ નિર્ણય લે છે, ખેડૂતોના હિતનો નિર્ણય લે છે, ખેડૂતોના રાજીપોવાળો લે છે। પણ મહેરબાની કરીને મારી વિનંતી છે કે આ રાજનીતિનો વિષય જ નથી। ખેડૂત એ કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ પાર્ટીનો હોય, એ અમારા મન કિસાન જ છે અને કિસાનની સમૃદ્ધિ, કિસાનનો પ્રશ્ન એ એમનો નથી, અમારી સરકારનો છે અને અમે કાંઈ એની ઉપર ઉપકાર કરતા નથી। અમારી ફરજ છે, અમે ભૂતકાળમાં આપ્યું એ પણ ફરજ છે, ભવિષ્યમાં નિર્ણય લઈશું એ પણ ફરજ છે, ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઊભા થશે તેનો સમાધાન કરીશું એ પણ અમારી પ્રાથમિક ફરજ છે।